પરંતુ લોકડાઉન છે, સેમ સિચ્યુએશન, સેમ એક બીજો કોલ આવે છે અને કોલ એવો છે, લોકડાઉન લાગેલું છે, મતલબ પૂરેપૂરા રસ્તા બંધ છે. રસ્તા મતલબ બધી બસો બંધ છે, કોઈ બસ ચાલુ નથી, બરાબર, સરકારી બધી બસો બંધ છે. ત્યાં આગળથી એક સિટીમાંથી બીજી સિટીની અંદર બહુ જ સ્ટ્રિક્ટ થઈ ગયું છે, જવાની પરમિશન બહુ ઓછા લોકોને મળે છે. અને એવા સમય દરમિયાન ફૂલ વરસાદ છે, બરાબર, મારી જોડે કોઈ સાધન નથી અને મારો બેસ્ટ ફ્રેન્ડ, મારો એકદમ ક્લોઝ ફ્રેન્ડ, એનો એક્સિડન્ટ થયો અને એનો કોલ આવે છે હોસ્પિટલમાંથી કે મને આઈસીયુમાં એડમિટ કરેલો છે. એના રિલેટિવ, એના કોઈ ફ્રેન્ડે કોલ કરે છે મને. બોલો પછી હું જઈશ કે નહીં જવું? યસ યા નો? યસ યા નો? મારો ક્લોઝ ફ્રેન્ડ, એનો એક્સિડન્ટ થયો, યસ યા નો? બધી બસો બંધ છે, છતાંય હું જઈશ કે નહીં જવું? જઈશ. કેમ? ભલે બસો બંધ હોય, ટ્રાવેલ્સની અંદર જઈશ. અરે ટ્રાવેલ્સ નહીં મળે તો બાઇક લઈને જઈશ, બાઇક નહીં મળે તો કોઈ પણ જગ્યાએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, કંઈ પણ કરીને, કંઈ પણ કરવું પડે એ કરીને હું અહેમદાબાદ પહોંચીશ. આનો મિનિંગ શું? આનો મિનિંગ એ થયો, સેકન્ડ પહેલા નંબરમાં મારો વાય ક્લિયર નતો કે કેમ જવું, સ્ટ્રોંગ નતો. બીજો કારણ, બીજી જે પરિસ્થિતિ આવી સેકન્ડ નંબરની, એમાં મારો વાય ક્લિયર હતો. મતલબ શું? મતલબ એ કે એની જોડે મારું એટેચમેન્ટ હતું, એના કારણે હું કંઈ પણ કરવા માટે રેડી. તો બસ માય લાઈફસ્ટાઈલની અંદર બી તમારે કેમ કામ કરવું જોઈએ? વાય ડાયરેક્ટ સેલિંગ? વાય માય લાઈફસ્ટાઈલ? શું તમારી માટે કોઈ એવું પર્પસ છે કે માય લાઈફસ્ટાઈલ કરી શકો તમે કરવાના? ઘણા બધા લોકો આવે છે અખતરો કરવા માટે, જોઈએ છીએ, થશે તો ઠીક, નહીં તો ભાઈ મૂકી દઈશું સર, મેડમ, 2-4 મહિના જોવું કેવું રહે છે, પછી મૂકી દઈશ. સારું રહેશે તો ઠીક, નહીં તો પછી કંઈ નહીં. પ્રોડક્ટ જ લીધી છે ને, પ્રોડક્ટ તો મળી ગઈ છે. ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કર્યું છે 1 કરોડનું? હલો, ઘણા બધા લોકો આ બિઝનેસની અંદર આવે છે તો ટ્રાય કરવા માટે આવે. ઘણા બધા લોકો ખાલી પ્રોડક્ટ યુઝ કરવા માટે આવે છે, પ્રોડક્ટ યુઝ કરી વાત ખતમ. ઘણા બધા લોકો આ બિઝનેસની અંદર આવે તો છે પણ શીખવા માટે રેડી નથી. પણ બધું કરવા રેડી એક જ વ્યક્તિ થાય જેનો વાય ક્લિયર છે. 5 વર્ષ પહેલા, 6 વર્ષ પહેલા મેં માય લાઈફસ્ટાઈલની શરૂઆત કરી, મારા જોડે ઘણા બધા લોકોએ બિઝનેસની શરૂઆત કરી. આજે એમાંથી 90% લોકોએ મારી જોડે જેણે સ્ટાર્ટ કરી હતી, મારા હરોળની અંદર, મારા આજુબાજુ, મારા ગામની અંદર, મારા સિટીની અંદર, એમાંથી 90% લોકો આ બિઝનેસમાં નથી. 10% છે. તો એ 10% લોકો કોણ? જેનો વાય ક્લિયર છે. તો આજથી તમે ડિસાઈડ કરી લો કે તમે આજથી 5 વર્ષ પછી તમે હશો કે નહીં હોય માય લાઈફસ્ટાઈલમાં. આજથી 2 મહિના પછી માય લાઈફસ્ટાઈલમાં હશો કે નહીં હોય, એ તમારો વાય ક્લિયર હશે તો જ હશો. અગર વાય ક્લિયર નથી તો તમે પણ નહીં હોય. તો નક્કી કરો માય લાઈફસ્ટાઈલમાં શું જોઈએ છે. ફિક્સ કે અહીંયાથી ફીડ કરો કે યસ આઈ વોન્ટ ધીસ. મને મારા પરિવારને એક રિસ્પોન્સિબિલિટી લેવી છે, એટલા માટે માય લાઈફસ્ટાઈલ કરું છું. મને માય લાઈફસ્ટાઈલની અંદર મહિને 25,000 મળી જાય ને, હું એટલા માટે કામ કરું છું. મને માય લાઈફસ્ટાઈલની અંદરથી એક ગાડી મળે ને તો કામ કરું છું. મારે મારા માન સન્માન જોઈએ છે, એટલા માટે માય લાઈફસ્ટાઈલમાં કામ કરું છું. તમે ફિટ કરો દિમાગની અંદર શું જોઈએ છે. અને વાય ક્લિયર એવો કરવાનો છે કે તમારું ઇમોશનલ બહુ ઇમોશનલ હોવું જોઈએ. ઇમોશનલનો મતલબ શું? મેં તમને એક્ઝામ્પલ આપ્યું, અમદાવાદ જવાનું કારણ ઇમોશનલ છે મારું. એના માટે હું બાના નહીં મારું કે યાર શું જોતો ખરા ભાઈ, બધું બંધ છે, કેવી રીતે આવું? હું એવું કહેવાનો? અરે બસો બંધ છે, લોકડાઉન લાગેલું છે, વરસાદ ચાલુ છે, ભાઈ હું ના આવી શકું અહીંયા, હું એવું કહેવાનું કોઈને? કેવી રીતે તો પછી થાય, પેલા વાય ક્લિયર થઈ ગયું, આવવાનું કેમ છે. એમ માય લાઈફસ્ટાઈલમાં પણ ડાયરેક્ટ સેલિંગમાં બી તમારે કેમ કામ કરવું જોઈએ, આ વાય ક્લિયર હશે તો તમારી જિંદગીની અંદર માય લાઈફસ્ટાઈલ કેવી રીતે કરવું એ તમે શીખી લેશો. ઘણા બધા લોકોના બહાના બહુ હોય છે, શીખવા માટે ટાઈમ નથી, પરિવાર માટે, મતલબ કે પોતાના પરિવારને સારી જિંદગી આપવી છે એના માટે ટાઈમ નથી, મતલબ માય લાઈફસ્ટાઈલ. સમય તો નીકાળવો પડશે. આજે નક્કી કરો, વાય ક્લિયર કરવો પડશે, રાઈટ?
આપણે જે ગ્રુપની અંદર કામ કરી રહ્યા છીએ એ ગ્રુપનું નામ તમને ખબર હોવી જોઈએ. આપણું જે ફાઉન્ડર ગ્રુપ છે, જે ગ્રુપનું નામ છે હાર્મની ગ્રુપ. આ હાર્મની ગ્રુપનો લોગો છે, રાઈટ. આ હાર્મની ગ્રુપનો લોગો છે, એકબીજાનો હેન્ડ એકબીજાનો પકડેલો છે, એનો મતલબ કે ટુગેધર વી અચીવ મોર. આવો આપણે બધા સાથે મળીને આગળ વધીએ, રાઈટ. હાર્મની ગ્રુપ આપણું આજથી 13 વર્ષ પહેલા ગ્રુપની રચના કરવામાં આવી હતી. ગ્રુપની રચના કરી હતી એ મુંબઈથી એક સર હતા. મુંબઈથી નાલા સોપારા કરીને એક સિટી છે, બરાબર. ત્યાંના એરિયામાંથી એક વ્યક્તિ ગુજરાતની અંદર પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપી હતી આજથી 13 વર્ષ પહેલા. અમદાવાદના પાલડી એરિયાની અંદર નીલકંઠ હોટલની અંદર રોકાઈને સાહેબે પેપરની અંદર એડવર્ટાઇઝમેન્ટ આપી હતી કે પાર્ટ ટાઈમ કામ કરવા માટે મારી મુલાકાત કરો. આજથી 13 વર્ષ પહેલા હાર્મની ગ્રુપની રચના કરી સાહેબનું નામ છે શ્રીમાન હરીશ શેટીગર સર, મુંબઈના વતની, રાઈટ. આ સાહેબ, ઘણા બધા લોકોને મનમાં ડાઉટ હશે કે સાહેબ મારા 500 રૂપિયાનો ચેક બને ખરા અહીંયા માય લાઈફસ્ટાઈલમાં? સાહેબ શું 500 રૂપિયાની પ્રોડક્ટ કોઈ લેશે ખરા? સાહેબ શું 5000નો ધંધો મારો આવશે ખરા? શું હું માય લાઈફસ્ટાઈલમાં સફળ થઈશ ખરા? તો હું તમારા માઇન્ડમાં ક્લિયર કરવા માંગુ છું કે આ આપણા ગુરુના ગુરુ છે, જેમનું નામ છે શ્રીમાન હરીશ શેટીગર સર. તમારા માઇન્ડમાં સવાલ છે કે 5000નો ધંધો થશે કે નહીં? આ સાહેબે 200 કરોડનું ટર્નઓવર કરી ચૂક્યા છે. 200 કરોડ બિઝનેસ વોલ્યુમ. એક ડાબી બાજુ 200 કરોડ બીવી, જમણી બાજુ 200 કરોડ બીવી, મતલબ 500 કરોડનો ધંધો કરી ચૂક્યા છે. તો તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જાય, આ સાહેબ આપણે એમના એ જ માર્ગદર્શન સાથે આપણે બધા ચાલવાનું છે. તો ભાઈ તમે બી આજે નહીં તો કાલે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પહોંચી બનશો. એમને 13 વર્ષ થયા, આપણે 13 વર્ષ પહેલા શરૂઆત આજથી કરીએ તો આપણા 13 વર્ષ પછી આપણે બી આ ટર્નઓવર હશે. આજે એમની જોડે ધ X7 BMW ગાડી છે, જેની કિંમત છે 1,20,00,000 રૂપિયા, રાઈટ. નેક્સ્ટ વાત કરું તમને, એમની જોડે ફોર્ચ્યુનર ગાડી છે, બીજી 2-3 ગાડીઓ બીજી છે, રાઈટ. આજે સાહેબની મંથલી ઇન્કમ 25 લાખ પ્લસ છે. પર ડેની ઇન્કમ 80,000 થી 1 લાખ ઉપર છે. આ સાહેબે ધંધો આલ્યો, બીજા સાહેબને પેપરમાં એડવર્ટાઇઝને ગુજરાતમાં ધંધો સ્ટાર્ટ કર્યો. ગાંધીનગરથી ગવર્મેન્ટ ટીચરની અંદર હતા, રાઈટ. એમનું નામ છે મિસ્ટર નટુભાઈ પટેલ. એમના મિસિસના નામે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, ચંદ્રિકાબેન CN પટેલ આજે નામે ઓળખાય છે. અને આ સાહેબનું બી આજે ટર્નઓવર 500 કરોડનું છે. આપણે બધા પૂરા ગુજરાતની અંદર આ હાર્મની ગ્રુપની રચના 2 સાહેબે કરેલી છે, જેમનું નામ છે ગ્રેટ પર્સનાલિટી CN પટેલ સર, નટુભાઈ પટેલ, ગવર્મેન્ટ એમ્પ્લોય હતા. આજથી 13 વર્ષ પહેલાની વાત કરું છું. ઘણા બધા લોકો અત્યારે ગવર્મેન્ટ નોકરી માટે પ્રિપેરેશન કરે છે ને કે હું તો આમાં ના કરું. અરે 13 વર્ષ પહેલા ગવર્મેન્ટ નોકરી હતી ભાઈ. અને એ વ્યક્તિ માય લાઈફસ્ટાઈલ કરે છે ફૂલ ટાઈમ. નોકરી તો રિઝાઇન કરી ક્યારની એ 13 વર્ષ ને 12 વર્ષ પહેલા. એમની જોડે બી BMW ફોર્ચ્યુનર છે. હાર્મનીના નોલેજ કિંગ કહેવામાં આવે છે, મેથેમેટિક્સ ગુરુ કહેવામાં આવે છે. અને એમને બિઝનેસ આપ્યો એમના સગા ભાઈ, જેમનું નામ છે સચિન તેંડુલકર કહેવામાં આવે છે અમે બધા. એમનું નામ છે મિસ્ટર RD પટેલ સર. આ પણ ગવર્મેન્ટ ટીચર, સગા ભાઈ. અગર આ માય લાઈફસ્ટાઈલમાં કેરિયર ના બનતું હોય તો કોઈ વ્યક્તિ પોતાના સગા ભાઈને આ બિઝનેસમાં લાવે ખરા? હલો, ચેટમાં જવાબ આપજો. અગર માય લાઈફસ્ટાઈલમાં અગર 2 મહિના 4 મહિના ચાલે એવી કંપની હોય, આ ડાયરેક્ટ સેલિંગ આ ધંધો, તો કોઈ સગા ભાઈને ટીચરની અંદર ગવર્મેન્ટની નોકરી છોડાઈને માય લાઈફસ્ટાઈલમાં કામ કરાવે ખરા? હલો, એમની જોડે બી ઓડી ગાડી છે. એમણે ધંધો આપ્યો માય લાઈફસ્ટાઈલમાં. એમના આપણા ગ્રેટ ગુરુ પ્રકાશ પટેલ સર પાટણના છે, અને એમની જોડે આ ગાડી છે BMW X3 44 લાખની. એમના જોડે બીજી ગાડી છે હોન્ડા સિટી. એના પછી ત્રીજી ગાડી લાયા હોન્ડા સિટી. એના પછી અત્યારે હોન્ડા એલિવેટ નવી લાયા. અને હમણાં જ નવા તાજા લાસ્ટ ગયા મહિનામાં ડાયમંડ બની ગયા છે. કંપનીનું ટોપનું લેવલ ડાયમંડ એક્ઝિક્યુટિવ છે. આ છે હાર્મની ગ્રુપના ટોપના લીડર. અને એના પછી આપણું યુનિટ આવે છે, આપણું જે ગ્રુપ છે, જે ગ્રુપની અંદર તમે શરૂઆત કરી છે, જેની અંદર 100% બિઝનેસ ઓનલાઈન શીખવામાં આવે છે. કેવી રીતે ડિજિટલ બિઝનેસ કરી શકશો માય લાઈફસ્ટાઈલની અંદર પૂરા ગુજરાતની અંદર પહેલું એવું યુનિટ, પહેલું એવું ગ્રુપ, જેનું નામ છે ધ એમ્પાયર યુનિટ, ધ એમ્પાયર ગ્રુપ, જે 100% ડિજિટલ બિઝનેસ શીખવી રહી છે. એનો તમે પાર્ટ બન્યા છો, એનો તમે ભાગ બન્યા છો, તમે બહુ લકી છો. હલો,
તમે બહુ લકી છો, તમે બહુ નસીબદાર છો કે ધ એમ્પાયર ગ્રુપની અંદર તમને કામ કરવાનો મોકો મળી રહ્યો છે, તેમની મેન્ટરશીપ મળી રહી છે, રાઈટ? ડ્રીમ્સ, આજે દરેક વ્યક્તિ સપના જુએ છે, દરેક વ્યક્તિ પોતે ઈચ્છે છે કે સપનાનું મકાન, સપનાની ગાડી અને પોતાના બાળકોને ઉચ્ચ પ્રકારનું એજ્યુકેશન આપવા માંગે છે. પરંતુ લોકો આજે કોમ્પ્રોમાઇઝ વાળી જિંદગી જીવી રહ્યા છે. 95% લોકો આ કેટેગરીમાં છે, રાઈટ કેટેગરીમાં. તો એક જ વસ્તુ છે કે સમાધાનવાળી જિંદગીમાં જેના ઘરે બાઇકની જરૂર નથી એને ફોર વ્હીલરની જરૂર છે, જેના ઘરે બાઇક પણ નથી એને બાઇકની જરૂર છે. તો એવા દરેક લોકો માટે એક એવો ઓપોર્ચ્યુનિટી, એક એવો બિઝનેસ, એક બિલકુલ ઓછા ખર્ચામાં, બિલકુલ રિસ્ક વગર, બિલકુલ ડિજિટલના માધ્યમથી, લાખોના ઇન્વેસ્ટમેન્ટ વગર કોઈ ધંધો સ્ટાર્ટ કરવાનો મોકો મળતો હોય તો એક ફ્યુચરની નહીં, પ્રેઝન્ટની એક શાનદાર જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી, જેનું નામ છે ઓનલાઈન બિઝનેસ, જેની અંદર તમે શરૂઆત કરી છે. આજે ઓનલાઈન બિઝનેસનો મતલબ તમને સમજાવું કે કોઈ પણ પ્રોડક્ટ બને છે 30%માં, કસ્ટમર જોડે પહોંચતા પહોંચતા એ પ્રોડક્ટની રેટ 90 મતલબ 100 રૂપિયા થઈ જાય છે. 60 થી 70% જે પૈસા છે એ આ લોકોના ઘરે વેચાય છે. અત્યારે ઓનલાઈન જેમ કે ઈબે છે, એમેઝોન છે, સ્નેપડીલ છે, ફ્લિપકાર્ટ છે, એ લોકો શું કરે છે? એમના જોડે રાખે છે, રાઈટ? 30%માં જ પ્રોડક્ટ બને છે. જ્યારે તમે જે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એમઆઈ લાઈફસ્ટાઈલની અંદર, એમાં કોઈ વચ્ચે આ માર્કેટિંગની અંદર કોઈ પણ સાઇટ ઉપર તમને આ પ્રોડક્ટ નહીં મળે. ડાયરેક્ટ ઉત્પાદકથી ડાયરેક્ટ કંપની જોડે આવે છે અને કંપનીના માધ્યમથી તમારા જોડે આવે છે. તમે બીજા લોકોને પ્રમોટ કરો છો તો સીધું 60 થી 70% કમિશન કંપની તમને આપે છે, મને આપે છે. આને કહેવાય છે ડાયરેક્ટ સેલિંગ. 30%માં બનતો માલ કસ્ટમર જોડે 100%માં જ પહોંચે છે, રાઈટ? 60 થી 70% કમિશન તમને મળે છે જેટલું તમે માર્કેટિંગ કરો છો એની પર. એવો બિઝનેસ જેનું નામ છે ડાયરેક્ટ સેલિંગ. આજે આ ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ ખાલી તમારા ગામમાં, તમારા સિટીમાં નથી ચાલતો. ડાયરેક્ટ સેલિંગ આજે કરીબન 135 દેશોમાં ચાલે છે. હલો, કેટલા દેશમાં ચાલે છે? ચેટમાં રિપ્લાય આલો, ઓલ લીડર. 135, 135 દેશમાં ચાલે છે. ભારત 140 કરોડ વસ્તી ધરાવતો એક દેશ. ભારત 140 કરોડ વસ્તી ધરાવતો એક દેશ, એવા 135 દેશની અંદર ચાલી રહ્યો છે આ ધંધો, જેનું નામ છે ડાયરેક્ટ સેલિંગ. આ તમારા ગામનો, તમારા પાડોશી, તમારા પરિવારની અંદર, તમારા રિલેટિવની અંદર લોકો એમ કહે છે આ સભ્ય બનાવવાનું કામ, આ મેમ્બર બનાવવાનું કામ, આ માર્કેટિંગ કરવાનું કામ કોઈ ના કરે. તો કોની વાતને માનવી? આજે ડિસિઝન તમારે લેવાનો છે. આજે મોટી મોટી કંપનીઓ ડાયરેક્ટ સેલિંગ કંપની જોડે ટાઈઅપ કરી રહી છે, મોટી મોટી કંપનીઓ, રાઈટ? તો ફ્યુચર તો બ્રાઇટ છે જ, રાઈટ? પૈસા કમાવાના માર્કેટની અંદર ઘણા બધા રસ્તા છે. એક છે જોબ, બીજો છે બિઝનેસ. જોબની અંદર વાત કરું તમને, ચલો તમે જોબ કરો, પણ જોબ માટે તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ. અને આજે ઘણા બધા લોકો માર્કેટમાં ડિગ્રી લઈને ફરી રહ્યા છે, છતાં એમની જોડે જોબ નથી. કેમ કે એમની પાસે ટેલેન્ટ નથી. શું નથી? ટેલેન્ટ. એને કહેવામાં આવે છે સ્કિલ. સ્કિલ નથી, ટેલેન્ટ નથી. ડબલ ડિગ્રી કરેલી કોલેજની ટોપર એક છોકરીનો વિડીયો વાયરલ થયો હતો ઇન્સ્ટામાં હમણાં. સાહેબ, એમને 3 વાર ટોપર, યુનિવર્સિટી ટોપર, છતાં એને કોઈ નોકરી નથી આપતું, પ્રાઇવેટમાં, ગવર્મેન્ટની નહીં. ટેલેન્ટ નતું, ટેલેન્ટ. લોકો પાસે આજે અવસર જ નથી સાહેબ. આજે દર એક પરિવારની અંદર એક છોકરી ને એક છોકરો કોલેજ કરીને ડિગ્રી લઈને ઘરે બેઠા છે, ગવર્મેન્ટ પ્રિપેરેશન કરી રહ્યા છે. માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી જ નથી સાહેબ, પૈસાની, કમાવાની, બિઝનેસની, નોકરીની. અને નોકરી મળી બી ગઈ તો પછી નોકરી ઘરની બાજુમાં તો મળવાની છે નહીં. નોકરી મળશે ઘરની દૂર, અને એમાં ફિક્સ લિમિટેડ ઇન્કમ 15,000 તો 15,000માં જ રહેવું પડશે. 25,000 તો 25,000માં 5 વર્ષ રહેવું પડશે. ગવર્મેન્ટમાં 25,000માં મળે નોકરી, 20,000 રૂપિયા પહેલો પગાર, 5 વર્ષ સુધી તમારે 20,000માં પગારમાં કમાવાનો. 20,000માં આટલી મોંઘવારીમાં સાહેબ શું થશે કહો? ફિક્સ ઇન્કમ, લિમિટેડ સમય, રાઈટ? બોસનું આદેશ, ગવર્મેન્ટનો આદેશ માનવો પડશે. અથવા તો બોસ જે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરો, બોસ જે કહેશે કરવું પડશે. નોકરીની અંદર બી તમારી કોઈ સિક્યોરિટી નહીં. નોકરી મળી બી ગઈ, 10 વર્ષ નોકરી કરી લો, 20 વર્ષ કરી લો. મેં એવા ઘણા બધા મારા ભાઈ, દોસ્ત, ઘણા બધા લોકો એવા જોયા છે 40 વર્ષ નોકરી કર્યા પછી બી એ વ્યક્તિ આજે રિટાયર્ડ થઈને પાછી કોઈ નોકરીની શોધમાં છે. 40 વર્ષ નોકરી કરી અને છતાંય તે રિટાયર્ડ થયા ફરી વાર પૈસા માટે લોકો બીજી નોકરી ગોતે છે. વાય?
સિક્યોરિટી નથી કોઈ. 2004 પહેલા પેન્શન મળતું હતું, અત્યારે ગવર્મેન્ટ પેન્શન પણ નથી આપતી. અને પ્રાઇવેટમાં તો સિક્યોરિટી શેની રે? સિક્યુરિટીનો મતલબ શું કે કદાચ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ તમે નોકરીની અંદર આપી દીધા અને કદાચ આપણે આ દુનિયામાં ના હોઈએ અને આપણા પરિવારને, આપણા બાળકને, આપણા ફેમિલીને પૈસા માટે બીજા જોડે હાથ ના ફેલાવવો પડે, આપણી ડિગ્રી, આપણું સર્ટિફિકેટ, ડાયરેક્ટ આપણી ડિગ્રી, આપણી જે કાબિલિયત છે, કલેક્ટરની પોસ્ટ, ડાયરેક્ટ ઇન્કમ, ડાયરેક્ટ એમની આપણી જગ્યાએ એની વ્યક્તિને બેસાડી દે અને એ ઇન્કમ એમના ઘરે જાય. આને કહેવાય સિક્યોરિટી. છે કાંઈ? પ્રાઇવેટ સેક્ટરમાં તો નથી જ, પણ ગવર્મેન્ટમાં નથી. વાત કરીએ, ચલો ભાઈ સાહેબ વાત સાચી છે, હું તો નોકરીમાં સખત વિરોધ છું, હું તો નોકરી કરતો જ નથી, આ નોકરી મારે કરવી જ નથી. ઓકે, કઈ વાંધો નહીં, તમે કરો બિઝનેસ, પણ બિઝનેસ માટેનો બિઝનેસનો ફંડા ક્લિયર છે. કરોડ લગાવો તો લાખ મળે, લાખ લગાવો તો હજાર મળે. હજારોમાં કોઈ બિઝનેસ સ્ટાર્ટ ના થાય. છે કોઈ અહીંયા એવો મિત્ર, છે કોઈ ફ્રેન્ડ કે જેમ મને કહે કે યસ સર 5,000 એક મસ્ત ધંધો ચાલુ થાય, મહિને 2 લાખ 5 લાખ કમાવાનો રસ્તો મળે? છે કોઈ રસ્તો માર્કેટમાં? યસ યા નો ચેટમાં રિપ્લાય જરૂર આપજો મને. યસ યા નો. 5,000 તમે ધંધો ચાલુ કરો, માર્કેટમાં કોઈ પણ એવો ધંધો, બિઝનેસ મહિને 25,000 50,000 લાખ કમાવાનો મોકો મળવો જોઈએ. ભલે અહીંયા 10 વર્ષ ચાલો આપવા પડે તો આપજો. છે કોઈ માર્કેટમાં બીજો ધંધો આવો? નોટ પોસિબલ. કોઈ એવો બિઝનેસ નથી કે જેની અંદર તમે આજે 5,000 થી ચાલુ થાય. બિઝનેસ તો એક ફંડા ક્લિયર છે, લાખો લગાવો તો હજારો મળે, કરોડ લગાવો તો લાખો મળે. તો અહીંયા તો જસ્ટ શરૂઆત જ છે નોર્મલ. માય લાઇફસ્ટાઈલમાં ઇન્વેસ્ટમેન્ટ થોડી કર્યું છે તમે, માત્ર દુકાન બદલી છે, ઇન્વેસ્ટમેન્ટ તો ઝીરો છે તમારું. અગર કોઈ બિઝનેસ કરશો માય લાઇફસ્ટાઈલ સિવાય માર્કેટમાં તો ઇન્વેસ્ટમેન્ટ જોશે, રિસ્ક લેવું પડશે, જોખમ લેવું પડશે, કોમ્પિટિશન છે માર્કેટમાં. મેં 20 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરી મેડિકલ સ્ટોર ચાલુ કરું છું અગર મારા સિટીમાં, શું ગેરંટી મારી એક્ઝેક્ટ સામે કોઈ વ્યક્તિ બીજો 40 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરી મેડિકલ સ્ટોર નહીં કરે? કોમ્પિટિશન છે માર્કેટમાં તમારા ટ્રેડિશનલ ધંધાની અંદર. જોઈ લો, ચેક કરો. ટાઈમ પણ આપવો પડશે, 14 થી 16 કલાક ટાઈમ આપવો પડશે. લિમિટેડ ઇન્કમ પણ અહીંયા મળે ના મળે કોઈ નક્કી નહીં, નફો થાય નુકસાન થાય. એમાં પણ ટેલેન્ટ જોશે. ટેલેન્ટ નહીં હોય ને તો હોના 60 થાય. હલો, તમારા ધંધામાં ટેલેન્ટ નહીં હોય તો સોના 60 થશે. આ બંને માટે આવશ્યક છે. તો આપણી માટે ગોલ્ડન ચાન્સ કયો છે? આપણી માટે ગોલ્ડન ચાન્સ કયો છે? તમારી માટે ગોલ્ડન ચાન્સ કયો છે? અગર તમે મિડિલ ક્લાસ પરિવારમાંથી આવો છો, તમે રીચ ફેમિલીમાંથી બિલોંગ કરો છો, તમારી પાસે અઢળક રસ્તા છે માર્કેટની અંદર. એક લાઈન બહુ મસ્ત છે કે પૈસાવાળાને પૈસા કમાવા માટે માર્કેટમાં હજારો રસ્તા છે. રૂપિયાવાળાને રૂપિયા કમાવા માટે માર્કેટમાં હજારો રસ્તા છે. પણ એક ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ, એક સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિને અગર પૈસાવાળું બનવું હોય, પૈસા કમાવા છે, જિંદગી બદલવી છે, સપના પૂરા કરવા છે, તો એક જ રસ્તો છે જેનું નામ છે ડાયરેક્ટ સેલિંગ, ડાયરેક્ટ સેલિંગ, ડાયરેક્ટ સેલિંગ. જે ધંધાની અંદર તમે શરૂઆત કરી છે. जितना जरूरी किसी काम को करना है उससे ज्यादा जरूरी है उस काम को सही टाइम पे करना. એનો મતલબ એવું છે કોઈ પણ કામને કરવું જરૂરી છે એનાથી વધારે એ કામને સાચા સમય કરવું વધારે બેટર છે. સાચો સમય છે અત્યારે ડાયરેક્ટ સેલિંગનો. અત્યારે યુગ આવી ગયો છે ડિજિટલનો. અત્યારે સમય છે ઓનલાઈનનો. અને તમે જો અત્યારે ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ નહીં કરો, અત્યારે ઓનલાઈન બિઝનેસ તમે નહીં શીખો, તો આવનારા 5 વર્ષ પછી તમને પસ્તાવા સિવાય બીજો કોઈ ઓપ્શન નહીં હોય. અફસોસ સિવાય બીજો કોઈ ઓપ્શન નહીં હોય. તો બેટર એ જ છે કે આજે ડિજિટલનો સમય છે, ઓનલાઈનની દુનિયા છે, પૂરી દુનિયા ઓનલાઈનમાં છે, તો આપણો બિઝનેસ પણ ઓનલાઈન કેમ ના ડેવલપ કરીએ? ભાઈ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? યસ યા નો ચેટમાં જરૂર રિપ્લાય આપજો. યસ યા નો. સમય ઓનલાઈન નો છે. એવું કહેવામાં આવે છે જે દિશામાં પવન હોય ને એ દિશામાં તમે ઉભા રહો ને તો એ ના ચાલવું હોય ને તો એ તમે 1-2 સ્ટેપ ચાલો ચાલો ને ચાલો, કેમ કે પવન એ દિશાનો છે. તો સમય અત્યારે માય લાઈફસ્ટાઈલનો છે. સમય છે ડાયરેક્ટ સેલિંગનો. સમયની વાત કરું તો તમને એક સમય હતો 1950નો. દસકો વીસકો દરેક સમયનો આવે છે. એક સમય હતો 1950નો. એ સમયની અંદર એવું કહેવામાં આવતો હતો જે લોકો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીની અંદર ઘૂસ્યા હતા, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, એ લોકો માલામાલ થઈ ગયા હતા. આવું નથી કહેતો, આ એક સર્વે કહે છે. એના પછીના 10 વર્ષ પછી સમય આવ્યો હતો ઓઇલ ઇન્ડસ્ટ્રીઝનો. જે લોકો ઓઇલ ઇન્ડસ્ટ્રીઝનો ધંધો ચાલુ કર્યો હતો એ લોકો માલામાલ થઈ ગયા.
એના પછી 1970 નો સમય હતો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો. ઓટોમોબાઈલની અંદર જે ફિલ્ડમાં ઘૂસ્યા હતા આ લોકો, એ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો 1970 ના દાયકામાં. એ લોકો પૈસા મોટા કમાયા હતા. એના પછી 1980 નો સમય હતો, કોમ્પ્યુટરનો યુગ હતો. અને જેણે આ કોમ્પ્યુટરનો યુગ આવ્યો હતો અને જેણે જે વ્યક્તિએ કોમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીની અંદર ઘૂસ્યા હતા, બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, એ લોકોએ મોટા પૈસા કમાયા હતા. 1990 નો સમય આવ્યો તો ટેલિકોમ્યુનિકેશનનો, મોબાઈલનો. અને એ સમયમાં જેણે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો એ લોકો મોટા પૈસા કમાયા હતા. 2000 નો સમય હતો ઇન્સ્યોરન્સનો. અને ઇન્સ્યોરન્સની અંદર જે લોકો મોટા પૈસા, મતલબ એ સમયની અંદર બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો એ લોકો મોટા પૈસા કમાયા હતા. અને 2010 પછીનો સમય આવ્યો છે ડાયરેક્ટ સેલિંગનો. અને અત્યારે સમય છે ડાયરેક્ટ સેલિંગ તો ખરું જ. 2026ની અંદર ડિજિટલ ડાયરેક્ટ સેલિંગનો સમય છે. શેનો સમય છે ભાઈ? ડિજિટલ ડાયરેક્ટ સેલિંગ, ઓનલાઈન બિઝનેસ. તો દસકો વીસકો જે વ્યક્તિ સમજ્યું છે, જે વ્યક્તિ સમજ્યા પછી એ સહી સમય પર સહી કામ કરવાનું ચાલુ કર્યું છે, એ વ્યક્તિ મોટા પૈસા કમાય છે. એ વ્યક્તિ આ બિઝનેસની અંદર, એ બિઝનેસની અંદર આગળ આવે છે. એ વ્યક્તિનું નામ પહેચાન બને છે. તો તમે બી ઈચ્છો છો કે ડાયરેક્ટ સેલિંગની અંદર, ડિજિટલ ડાયરેક્ટ સેલિંગમાં મોટું નામ બનાવવું છે, તો અત્યારે સમય છે ડિજિટલનો. અને અત્યારે તમે જો માઇન્ડ સેટ કરી લીધું, સમય છે અત્યારે ડિજિટલનો, અને દિમાગમાં સેટ કરી લીધું કે યસ આઈ કેન ડુ ઇટ, યસ હું કરી શકીશ. જે નથી આવડતું એ શીખી લઈશ, અને જે આવડે છે એ તો હું કરીશ જ. તો આજથી 5 વર્ષ પછી તમારું પણ ડિજિટલની દુનિયામાં નામ હશે. સમય પીરિયડ તો જોશે 5 વર્ષ. રાત આ દુનિયામાં કોઈ વ્યક્તિ સફળ થયું નથી અને થવાનું નથી. રાતોની રાતો જાગવું પડે છે, રાતોની રાતોનો સંઘર્ષ હોય છે, એના પછી લોકો સફળ બને છે. રાઈટ?